જે ગોંડલની અંદર એડવોકેટ દિનેશભાઈ પાતર એની ઉપર જે ખોટા ગુના દાખલ કરી અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર, જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે, એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે. અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા જે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે, એ વાતને લઈને ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા આ 4 તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે. અને આગળની જે આ 4 તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા, કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો, એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી, એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી. અને એ બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે, બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં જ્યાં રેલી અને સંમેલન જેની તારીખ નક્કી કરવાના છે, જો આ પહેલા આ તંત્ર જે પીઆઈ પરમાર અને ઓડેદરા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બંને પીઆઈ ઉપર જો ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે. અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે, એટલો બધો રોષ છે કે સમાજના લોકો હાથમાં રહેતા નથી. સમાજના દરેક તાલુકામાંથી, દરેક ગામડામાંથી લોકો આ ગોંડલની સભામાં, રેલીમાં આવવા માટે અત્યારે થનગની રહ્યા છે કે આપણી ઉપર, જે આપણા એડવોકેટ કક્ષાના યુવાન ઉપર જો આવો અત્યાચાર થતો હોય તો સામાન્ય માણસ ઉપર આ સરકાર કેટલો અત્યાચાર કરે. તો આ માટે આ સરકાર જો આ દલિતોનો રોષ અને આ જે રેલી અને આંદોલન મોકૂફ રાખવા માંગતી હોય તો આ ઉપર યોગ્ય પગલાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી માંગણી. આજરોજ મેં અગાઉ જે વિડીયો વાયરલ કરી અને કીધું હતું કે અમે આવતા દિવસોમાં ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. એના અનુસંધાને આજે રાજકોટ જિલ્લાના ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા અને જેતપુર 4 તાલુકાના દલિત આગેવાનોની બેઠક ધોરાજી ખાતે મળેલી હતી. એ બેઠક લેવા માટે આવ્યો છું. અને અમે જે રણનીતિ નક્કી કરી છે એ મુજબ આવતા મહિને અમે ગોંડલ ખાતે 1 લાખ દલિતોનું સંમેલન કરવા જઈ રહ્યા છીએ. રાજકોટની રૂરલ પોલીસ દ્વારા અમુક રાજકીય લોકોના ઈશારે અમારા એડવોકેટ દિનેશ પાતર ઉપર 3 જેટલા ખોટા ગુના દાખલ કર્યા છે. ખોટા નિવેદનો લઈને એમાં નામ ખોલાવી અને દિનેશને આરોપી બનાવીને 3 ગુનામાં અટક કરી દિનેશ ઉપર ખરેખર તો ગુસ્સોકીટ કરવાનો આ લોકોનો કારસો હતો. પણ એનો વિડીયો મારા ધ્યાન ઉપર આવી ગયો અને મને આખી મેટર સમજાઈ ગઈ કે આ તો ઓલા ભાઈની કારકિર્દી પૂરી કરવાનું ષડયંત્ર આ પરમાર અને ઓડેદરા બે ગોઠવી રહ્યા હતા. એટલે હવે આ પરમાર ને ઓડેદરા અમે ગુનો દાખલ કરવાની માંગણી સાથે અને પરમાર અને ઓડેદરાને બેયને દેશના કાયદાનું ભાન કરાવવા માટે અમે આ સંમેલન કરવા જઈ રહ્યા છીએ. અને આવતા ગુરુવારે અમે રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ બેયને આવેદન આપવાના છીએ અને અમે અમારા સંમેલનની તારીખ જાહેર કરવાના છીએ. હું હજી એક વખત ગુજરાત સરકારને, ગુજરાત પોલીસને વિનંતી કરું છું કે આ 2 પીઆઈઓ સામે એફઆઈઆર કરી અને દિનેશના જે 3 ખોટી એફઆઈઆરોમાં નામ એણે નિવેદનો મારફતે ખોલાવેલા છે એ ડિસ્ચાર્જ કરે, અન્યથા પરિણામ ભોગવવા માટે તૈયાર રહી.